રાજકોટથી મળી રહેલા સમાચારની આપને જાણકારી આપી દઈએ। આજે પરેશ ધાનાણી ઉમેદવારી ફોર્મ ભરવાના છે। પરેશ ધાનાણી આજે વિશ્વકર્મા મંદિર અત્યારે પહોંચ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। ભગવાનના આશીર્વાદ લઈને ધાનાણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે જઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે પરસોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણીનો આ જંગ છે કે જેમાં આજે પરેશ ધાનાણી ઉમેદવારી ફોર્મ ભરવાના છે। વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે। એક સભાને પણ તેઓએ પહેલા સંબોધિત કરશે, જેમાં કોંગ્રેસના પ્રદેશના દિગ્ગજ નેતાઓની હાજરી હશે। જોકે અત્યારે જાણકારી એવી મળી રહી છે કે તેઓ વિશ્વકર્મા મંદિર પહોંચ્યા છે। રાજકોટ ખાતે આવેલા વિશ્વકર્મા મંદિરમાં સૌથી પહેલા દર્શનાર્થે પહોંચ્યા અને ત્યારબાદ તેઓ આગામી કાર્યક્રમ તરફ હવે આગળ વધ્યા છે। આજે વિજય મુહૂર્તમાં તેઓ પરેશ ધાનાણી ઉમેદવારી ફોર્મ ભરવાના છે અને એ પહેલા તેઓ એક સભાને પણ સંબોધિત કરશે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આપણી સાથે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। મોહિત, શું જાણકારી ત્યાંથી પરેશ ધાનાણી મંદિર પહોંચ્યા છે અત્યારે? સ્પષ્ટપણે આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી છે તેઓ અત્યારે જે વિશ્વકર્મા મંદિર છે ત્યાં દર્શન કરી અને પોતાના આજથી ચૂંટણી પ્રચાર કહી શકાય, ઉમેદવારી ફોર્મના શુભ મુહૂર્ત કહી શકાય તેના શ્રી ગણેશ કર્યા છે ને અત્યારે તેઓ જે રાજકોટમાં કબા ગાંધીનો ડેલો આવેલો છે ત્યાં ગાંધીજીના આશીર્વાદ લેવા માટે, ત્યાં દર્શન કરવા માટે, નમન કરવા માટે જઈ રહ્યા છે। તેમને જે થોડી મિનિટો પહેલા જ જે મીડિયા સાથેની વાતચીત કરી કે સ્વાભિમાનની આ લડાઈ છે ને આ લડાઈમાં તેઓ રાજકોટ જે રણભૂમિ બન્યું છે તેમાંથી તેઓ વિજય થશે તેવો વિશ્વાસ પણ તેમને દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। અહીંથી દર્શન કરીને તેઓ બહુમાળી ચોક ખાતે જશે, જ્યાં તેઓ એક જંગી જનસભા છે તેને પણ સંબોધન છે તે કરવાના છે। ખાસ કરીને જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે। જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિતના જે આગેવાનો છે તેઓ પણ ઉપસ્થિત છે તે રહેવાના છે અને એક પ્રકારે તેમના દ્વારા જે આજનો જે ચૂંટણી પ્રચારનું બ્યુંગલ છે તે સત્તાવાર રીતે ફૂંકવામાં આવશે અને જે કાર્યકર્તા છે તેમને પણ જે સંબોધન છે તે કરવામાં આવશે। જે નિદતભાઈ બારોટ પ્રવક્તા આપણી સાથે છે, નિદતભાઈ શું કહેશો? પરેશભાઈ અત્યારે જે દર્શન કરી અને સત્તાવાર રીતે આજથી શ્રી ગણેશ કરી અત્યારે વિશ્વકર્મા દાદાના દર્શન પછી સ્વાભાવિક રીતે દિવસ ભગવાનથી શરૂ કર્યો અને હવે કોંગ્રેસના મહાત્મા ગાંધી, એમનું ઘર કબા ગાંધીનો ડેલો, જ્યાં મહાત્મા ગાંધીએ સાચું બોલવાની સોગંદ લીધા હતા, ત્યાં પરેશભાઈ મહાત્મા ગાંધીને નમન કરી, અહીંયાથી આંબેડકરજીને નમન કરી અને ત્યારબાદ સરદાર પટેલ સ્ટેચ્યુએ જઈ અને કાર્યક્રમને શરૂ કરશે। જે સભા છે કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે સભામાં? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહજી, પૂર્વ અધ્યક્ષો સિદ્ધાર્થભાઈ, પૂર્વ અધ્યક્ષ જગદીશભાઈ સહિત અનેક મહત્વના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે। પુંજાભાઈ વંશ, સૌરાષ્ટ્રના બહુ મોટા ગજાના આગેવાન, એ પણ ઉપસ્થિત રહેવાના છે। જિગ્નેશભાઈ મેવાણી, વડગામના ધારાસભ્ય, એ પણ ઉપસ્થિત રહેવાના છે। કોંગ્રેસના અનેક આગેવાનો ઉપસ્થિત રહેવાના છે આજે પરેશભાઈના આ સ્વાભિમાનની લડાઈની શરૂઆત। જે રીતે ક્ષત્રિય સમાજનું આંદોલન છે, ક્ષત્રિય સમાજના કેટલાક લોકો પણ ઉપસ્થિત રહેવાના તેવી પણ વાત છે, શું કહેશો આને લઈને? ક્ષત્રિય સમાજનું આંદોલન પરસોત્તમભાઈ રૂપાલાની સામે ચોક્કસ થયું અને ભારતીય જનતા પક્ષે જે અહંકારી વલણ અપનાવ્યું અને બિલકુલ મોહિત, તો જે પ્રકારે અત્યારે જાણકારી મળી રહી છે, પહેલા વિશ્વકર્મા દાદાના દર્શન અને હવે કબા ગાંધીના ડેલે પહોંચ્યા છે પરેશ ધાનાણી।